हाय गाइस, आज આપણે બનાવીશું સિંગદાણાની ચટણી। એના માટે સામગ્રી છે સિંગદાણા છે, લીલા ધાણા છે, લીલા મરચાં છે, મીઠું છે અને લસણ છે। હવે આને આપણે આ તવા પર તેલ નાખ્યું છે, એના ઉપર શેકી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। લસણ પણ નાખી દઈશું, બધું સાથે જ નાખીને શેકી દઈશું। આ રીતે મરચાં અને દાણા પણ શેકાઈ ગયા છે, લસણ એવી। હવે એમાં ધાણા પણ એડ કરી દઈએ। આપણે શેકી લીધું છે, હવે મિક્સરમાં આપણે પીસી લઈશું। ઠંડુ થઈ ગયું છે। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। એને આપણે બહુ ઝીણું નથી પીસવાનું, એને દરદરું રાખવાનું છે। આપણે આ સિંગદાણાની ચટણી રેડી થઈ ગઈ છે। આ ચટણી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ। આ ચટણી આપણે પરોઠા, રોટલી, રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં।